નમસ્કાર નમસ્કાર. તો નમસ્કાર ખેડૂત મિત્રો, આજે ગલોડીની વાડીમાં જબરદસ્ત એક નંબરનું રિઝલ્ટ આવ્યું છે. તો વિડીયો લાસ્ટ સુધી જોવાનું છે અને પૂરો વિડીયો જોવાનું છે, તેથી તમને સંપૂર્ણ માહિતી મળે. તો આ ગલોડીની વાડીમાં અત્યારે જબરદસ્ત એક નંબરનું રિઝલ્ટ છે. તો પહેલામાં પહેલું પરિણામ અને રિઝલ્ટ બતાવી દઈશું. જુઓ મિત્રો, છે એક નંબરના જબરદસ્ત દરેક જગ્યાએ ગિલોડા લાગી ગયા છે. જુઓ, અને એક નંબરની વાડી છે મિત્રો. જુઓ છે, હા ગઈકાલે તોડી લીધા ને ભરતભાઈ? ગઈકાલે તોડી લીધા છે, તે છતાં પણ તમે જો ગલોડાનો એક નંબરનો જબરદસ્ત લાગ જોઈ શકો છો. છે પાંદડે ગલોડાનો લાગ બેસી ગયો છે. જુઓ, જબરદસ્ત જવાન બેસી ગયું હોય, એક નંબરનું રિઝલ્ટ જુઓ છે. અને બધી જ જગ્યાએ જોઈ લો તમે. તો આ છે એકદમ ઓરિજિનલ વાડી અને એક નંબરનું રિઝલ્ટ મિત્રો. જુઓ છે, તો એકદમ જબરજસ્ત રિઝલ્ટ મળેલું છે. એની ફૂટ, વિકાસ, એની ગ્રીનરી, અને જુઓ દરેક જગ્યાએ ને એક જગ્યાએ ને દરેક જગ્યાએ જુઓ તમે, એક નંબરની વાડી છે ખેડૂત મિત્રની. છે જબરજસ્ત રિઝલ્ટ એક નંબરનું. ઓકે, જો આ કેટલો બધો લાગ છે અહીંયા આગળ છે. તો વાત કરીશું આપણે ખેડૂત મિત્ર સાથે. ઓકે, જો અહીં પણ એક નંબરનો લાગ છે દરેક જગ્યાએ જબરજસ્ત, અને ઉપરથી પણ એકદમ વાડી બતાવજો, લીલી છમ અને ફૂટ, ગ્રીનરી અને વિકાસ છે એક નંબર. નમસ્કાર. નમસ્કાર. શું નામ આખું તમારું? ભરતભાઈ રાવજીભાઈ પડિયાર. ભરતભાઈ રાવજીભાઈ પડિયાર. અને ગામ કયું લાગે? ચમારા. ચમારા એમનું ગામ લાગે, ને તાલુકો? આંકલાવ. તાલુકો આકલાવ લાગે, ને જિલ્લો આણંદ લાગે. આણંદ લાગે. ઓકે, તો ભરતભાઈ તમે કેટલા વીઘામાં ગલોડીની વાડી બનાવેલી છે? મારું 1 વીઘાની અંદર ગલોડીની વાડી છે. 1 વીઘાની અંદર ગલોડીની વાડી બનાવેલી છે. ઓકે, અને આ ગલોડીને આશરે કેટલા મહિના થઈ ગયા? આજે 65 દિવસ થયા. આજે મિત્રો 65 દિવસની ગલોડી છે, બરાબર. અને શરૂઆતમાં તમારે શું તકલીફ હતી? વરસાદ વધારે પડતો હતો એના કારણે છોડવા પીરા પડતા હતા. છોડવા પીરા પડી ગયેલા, વાડી પીરી પડી ગયેલી. અને વિકાસમાં કેવું હતું? વિકાસમાં થોડું ઓછું પાછું હતું. બરાબર, મતલબમાં વિકાસ ઓછો હતો, અને જે કહેવાય કે વેલા ભોય બેહી રહેતા હતા. બરાબર, વિકાસ નહોતો થતો. અને તમે અમારો સંપર્ક કઈ રીતે કર્યો? અમારો સંપર્ક કઈ રીતે કર્યો રાજુભાઈ તમે? યુટ્યુબના માધ્યમથી. બરાબર, તો રાજુભાઈનો સંપર્ક કર્યો આપણા ભરતભાઈએ. બરાબર છે. તો ભરતભાઈ તમે આ દવા આપણી કઈ રીતે વાપરી? પહેલી તો પહેલી મેં પાણી વાર્યા પહેલા થળિયામાં અંદર પેલું ડ્રિંચિંગ કરવાનું કે ને, એ ડ્રિંચિંગ કરી દીધું. હવે થળિયામાં તમે ડ્રિંચિંગ આપેલું છે, બરાબર. કેટલી વાર ડ્રિંચિંગ આપ્યું છે આપણામાં? તો મિત્રો આ થળિયામાં તમારે ડ્રિંચિંગ આપી દેવાનું છે. કઈ બોટલનું ડ્રિંચિંગ આપેલું છે બતાવજો જરા ખેડૂત મિત્રોને. ભૂમિ પરિવર્તન અને સોઇલ પાવર જે વચ્ચે બતાવે છે તમને, ભૂમિ પરિવર્તન ને સોઇલ પાવર, એ કઈ રીતે ડ્રિંચિંગ આપેલું તમે? એ મિક્સ કરીને પીપમાં બનાવી દીધું. 200 લીટર ડ્રમમાં. હા, ડ્રમમાં બનાવી દીધું. બરાબર છે. અને થળિયામાં લોટો રેડી દીધેલો. ઓકે, કેટલી વાર ડ્રિંચિંગ આપેલું છે? એક જ વાર આપી. એક જ વાર ડ્રિંચિંગ આપેલું છે. અને ઉપર આપણી દવાના છંટકાવ કેટલી વાર આપેલા છે? 2 વખત આપ્યા. 2 વાર છંટકાવ આપેલા છે. ઓકે, હવે 2 વાર છંટકાવ કરી અને જે કહેવાય કે 1 વાર ડ્રિંચિંગ આપ્યા પછી તમને વાડીમાં શું ફાયદા અને શું અલગ તમને ફાયદા થયા? તમારે શું કહેવાનું, તમે જોઈ લો. બરાબર, ખેડૂત મિત્ર જબરદસ્ત ખુશ છે. અને જો વાડીમાં કંઈ કહેવું પડે એવું છે જ નહીં. જુઓ, ઠેઠ લગીને વાડી જોઈ લો છે, એક નંબરની વાડી. અને ગલોડાનો લાગતો જોઈ લો. ગઈકાલે જ વીનેલી છે. ગઈકાલે કેટલા તમે? 56 કિલો હતા. 56 કિલો તોડ્યા. બરાબર, આ બિલ પણ છે. જો લાઈવ બિલ બતાવો તમને બિલ સાથે મિત્રો. આ જુઓ 56 કિલો છે. અને કેટલા 1400 રૂપિયાના થયા. ઓકે, તો કેટલા દિવસે વીની આવે તમારા? 1 દિવસ જાય ખાલી 1 જ દિવસ જાય અને 1400 રૂપિયાનું બિલ આવે છે. કેટલી અત્યાર સુધી કેટલી વીની લીધી? 3 વીની. બરાબર છે. તો જબરદસ્ત શરૂઆતથી જ આપણો દવાનો ઉપયોગ કરેલો છે, અને જબરદસ્ત ગિલોડીમાં 1 નંબરનું રિઝલ્ટ મળેલું છે. ઓકે, તો આપણે થોડી પ્રોડક્ટની માહિતી આપી દઈશું. તો આ ભૂમિ પરિવર્તન બતાવજો. તો મિત્રો આ ભૂમિ પરિવર્તન ખાતર છે, જેમાં 16 જાતના ખાતર આવે છે, જેવા કે કોપર, સલ્ફર, ઝીંક, બોરોન, હિમિક, સેવિડ, ફોલિક, એમિનો, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ. મતલબમાં આપણી ગલોડીને જેટલા પોષક તત્વો જોઈએ ટોટલી ન્યુટ્રિશન પૂરા પાડે છે. અલગ ખાતરો વાપરવાની જરૂર પડતી નથી. અને બીજું છે સોઇલ પાવર. તો
તો સોઇલ પાવાનું કામ શું છે, અગાઉના જેટલા છાણિયા ખાતરો નાખેલા હોય, રાસાયણિક ખાતરો નાખેલા હોય એને કમ્પોસ્ટિંગ કરીને ગલોડીને જે કહેવાય કે મૂળિયામથી લઈને બોટમથી લઈને ટોપ સુધી ખોરાક પહોંચાડે. જો એટલે આટલો જબરજસ્ત ખોરાક પહોંચાડે તો ગલોડા કેવા એક નંબરના બની જાય. બરાબર છે. તો તમારી જમીન પોચી કરશે, નરમ કરશે, ભરભરી કરશે, આપણું ભૂમિ પરિવર્તન ને સોઇલ પાવર. બીજું એમને વાપરેલું છે ક્રોપ પરિવર્તન. બરાબર છે. તો મિત્રો આ તમારે 15 લીટરમાં 25 ml લેવાનું છે અને બીજી સાથે વાપરી છે આપણી પેસ્ટ ઓર્ગો. બરાબર છે. આનાથી તમારે ક્રોપ પરિવર્તનનું કામ, ગ્રોથ, વિકાસ, ગલોડીની વાડી પીરી પડતી હોય તો એને ફૂટમાં લાવી દે, વિકાસમાં લાવી દે અને એકદમ ગ્રીનરી વાળી લાવી દે. જુઓ તમે ઉપરથી બતાવો છે એકદમ લીલીછમ જબરજસ્ત એક નંબરની વાડી. તો આ છે આપણા ક્રોપ પરિવર્તન 15 લીટરમાં 25 ml અને બીજી પેસ્ટ ઓર્ગો જે ચૂસિયા પ્રકારની જીવાત આવે જેવી કે કથેરી, થીપ્સ, વ્હાઇટફ્લાય, મિલીબગ, ઉડતી લીલી પોપટી, મોલોમસી, થ્રિપ્સ, બરાબર, ફંગીસાઇડ, ફ્લાવરિંગનું પણ કામ કરે. એના માટે પહેલેથી જ વાપરવાની છે. તો કોઈ પણ જાતનો તમારે ચૂસિયા પ્રકારનો જીવાતનો એટેક આવશે નહીં, કોઈ પણ જાતનો ફંગીસાઇડ લાગશે નહીં. બીજી આપણી વાપરેલી બ્લૂમ ફાસ્ટ જે અત્યારે તમે જવાન જોઈ રહ્યા છો. જો હા, તો આપણું આ બ્લૂમ ફાસ્ટનું કામ છે એક નંબરનું. બ્લૂમ ફ્લાવર કહેવાય, જબરજસ્ત. બરાબર, માર્કેટમાં એક નંબર છે બ્લૂમ ફાસ્ટનો. જુઓ તો આ રીતનો છે. નર્યા ગલોડા જ ગલોડા છે, ગઈકાલે તોડી લીધા છે તે છતાં પણ જુઓ પાંદડે તમને જબરજસ્ત એક નંબરનું જવાન જોઈ શકો છો મિત્રો છે. તો આ છે આપણા બ્લૂમ ફાસ્ટનું કામ જે ફ્લાવરિંગની સંખ્યામાં વધારો કરે, ફૂલોની સંખ્યામાં વધારો કરે અને ફૂલમાંથી ફળમાં કન્વર્ટ કરે અને ક્વોલિટી નંબર એક નંબર બનાવે અને તમારું 25 થી લઈને 30% ઉત્પાદન વધારે. 15 લીટરમાં 20 ml લેવાની છે. અને બીજી આપણી વાપરેલી છે ફંગીસાઇડ માટે ફંગી વોરિયર. બરાબર, જે તમારામાં ગલોડીમાં સુકારો આવતો હોય, બરાબર, પાનમાં ટપકા પડી જતા હોય, કિનારીઓ બળી જતી હોય, કિનારીઓ બાકી વળી જતી હોય, જે ફંગીસાઇડનો પ્રોબ્લેમ છે, જે કથેરી, થીપ્સ આવી જાય તો બધા ઉપર કામ કરે છે આપણી ફંગી વોરિયર. અને બીજી છે આપણી હેપ્ટી 82 જે અત્યારે વરસાદની જબરજસ્ત સિઝન ચાલી રહી છે. તો મિત્રો એમાં શું કહેવાય કે આમાં 5 ml લેવાનું છે. તમારે તાપ, તડકા, વરસાદથી રક્ષણ કરશે અને દવાઓને ધોવા નહીં દે. બરાબર છે. 25 થી 30% તમારો એગ્રોનો ખર્ચો બચાવી લેશે આપણું હેપ્ટી 82 જે દવાને ચોંટાડવાનું કામ કરે, ફેલાવાનું, સ્પ્રેડરિંગનું અને જમીનમાં તમારો pH મેન્ટેન કરે, જમીનમાં ક્ષાર ઘટાડે, જમીન તમારી પોચી કરે, નરમ કરે, પાણીમાં પણ તમે આપી શકો છો. તો ભરતભાઈ તમારા વાડીમાં શું કેવું, કેટલો ઉતારો નીકળે અત્યારે? અત્યારે 56 કિલો શરૂઆત થઈ. 56 કિલોની શરૂઆત થઈ ગઈ. બરાબર, હવે આની આગલી વીની કેટલો ઉતારો આવું લાગે? વધશે લગભગ. વધશે ને? 70 ની ઉપર જશે. કેટલું? 70 ઉપર જશે. 70 ઉપર જતું રહેશે. ઓકે, તો રિઝલ્ટ આ મતલબમાં તમે આ દવા વાપરીને સંતુષ્ટ છો? હા, સંતુષ્ટ. રિઝલ્ટ કેવું? એક નંબર. એક નંબર. બરાબર છે. તો દવા કોને આપેલી તમને? રાજુભાઈ આપેલી. તો રાજુભાઈ તમારું નામ અને આખો નંબર આપો તમારો. રાજુભાઈ જાદવ પૂનમભાઈ 9512310918 951231 0918. ઓકે, તો આજુબાજુના ચમારાની આજુબાજુના જે પણ લોકો આ વિડીયો જોતા હોય તો રાજુભાઈને સંપર્ક કરીને કોન્ટેક કરી શકે છે. ઓકે, તો ભરતભાઈ તમે ઇન્ટરવ્યૂ આપ્યું તેના બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ઓકે, થેન્ક યુ સો મચ. જય પરિવર્તન, જય જવાન, જય કિસાન. અને નંબર બોલી દેજો ભરતભાઈ તમારો ખેડૂત મિત્રનો. 9078 28 5681. તો બીજા મિત્રો પણ તમને આ માહિતી માગશે તો માહિતી આપશો ને? ઓકે, તો થેન્ક યુ સો મચ. જય પરિવર્તન, ઘર ઘર પરિવર્તન.